હવે જોવાનું છે આપણે પ્રકાશનું વિવર્તન. તો પ્રકાશના વિવર્તનની અંદર કહે છે કે આપણે આગળ જોયું હતું કે પ્રકાશ એ સીધી રેખામાં શું કરે છે? ગતિ કરે છે. પ્રકાશની વાત કરી હતી એને એ જે રેઝ બતાવ્યો હતો એ કે સ્ટ્રેટ લાઈનમાં જાય છે, એટલે કે પ્રકાશ સીધી રેખામાં શું કરે છે? ગતિ કરે છે. જો તેના માર્ગમાં અડચણ આવે, બરાબર છે, અડચણ આવે ઇન ધ સેન્સ કે કોઈ વિક્ષોભ આવે, કોઈ માધ્યમ વચ્ચે આવી જાય, એટલા માટે એવો શબ્દ વાપરે છે કે અડચણ આવે તો તેનાથી અડચણનો પડછાયો પડે છે. તેનાથી અડચણનો શું થાય છે? પડછાયો પડે છે. આ પડછાયાને ધ્યાનથી જોતા માલુમ પડે છે કે તેની ધાર તીક્ષ્ણ નથી હોતી, બરાબર છે. એ પડછાયાની વાત કરે છે. એ પડછાયો જોતા આપણને એ માલુમ પડે છે કે તેની જે ધાર હોય છે, આમ આપણે ધાર શબ્દ વાપરીએ તો આપણને એવું ખબર પડે કે તીક્ષ્ણ હોય, અણીદાર જેવી હોય, બરાબર છે. પરંતુ તેની ધાર જોવામાં આવે તો અહીં આગળ તીક્ષ્ણ હોતી નથી. કઈ ઘટનાની વાત કરીએ છીએ આપણે? તો કે પ્રકાશનું વિવર્તન. હવે તો તેનાથી અડચણનો પડછાયો, આ અડચણની ધાર પરથી એ પ્રકાશના વાંકા વળવાની ઘટનાને, જે અડચણની ધાર હોય છે એ અડચણની ધાર પરથી વાંકા વળવાની જે ઘટના છે એને આપણે પ્રકાશનું શું કહીએ છીએ? વિવર્તન કહેવામાં આવે છે. સાદું વાર્તા આપણને એ રીતના સમજાવેલી છે કે પ્રકાશનું વિવર્તન, તો કે પહેલું એ જોયું કે પ્રકાશ એ સીધી રેખામાં શું કરતો હતો? ગતિ કરતો હતો. પરંતુ તેના માર્ગમાં અડચણ આવે તો અડચણનો પડછાયો પડે છે. અને અડચણનો પડછાયો પડે છે, જેથી પડછાયાને આપણે ધ્યાનમાં લઈએ તો એની જે ધાર હોય છે, બરાબર, એના પરથી ખબર પડશે આપણને, એની ધાર હોય છે એ તીક્ષ્ણ હોતી નથી. અને તીક્ષ્ણ નથી હોતી, પરંતુ એ અડચણની ધાર પરથી પ્રકાશને જે વાંકા વળવાની ઘટના છે એને આપણે પ્રકાશનું શું કહીએ છીએ? વિવર્તન. ડેફિનેશન ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલી છે, ધ્યાન રાખવાનું. રાત્રે આપણે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં તેની સામે ઊભા રહીએ, બરાબર છે, સ્ટ્રીટ લાઇટ એની સામે આપણે ઊભા રહીએ અને જો તમારી આંખો સહેજ બીડી દો મીચાઈ દો તો પણ તમને થોડો પ્રકાશ દેખાશે, બરાબર છે. બીડી દઈએ તો પણ થોડો પ્રકાશ આપણને શું થાય છે? દેખાય છે. આ વ્યક્તિકરણની ઘટના માટે અમુક નીચેની શરતોનું પાલન થવું શું છે? જરૂરી. એ વિવર્તનની ઘટના થાય છે, કીધું કે રાત્રે આપણે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં હોય, એની સામે આપણે શું કરીએ છીએ? ઊભા રહીએ. તો ઊભા રહીને જો આપણે આંખની સહેજ શું કરીએ? ભેડી દઈએ તો પણ પ્રકાશનો અનુભવ થશે, એટલે થોડો પ્રકાશ શું થાય છે? દેખાય છે. અને એ દેખાશે આ પ્રકાશના વિવર્તનના કારણે આવું થાય છે, એટલા માટે. અને આ વ્યતિકરણની જે ઘટના છે એ ઘટના સમજવા માટે અમુક શરતોનું આપણે શું કરવું પડે? પાલન કરવું પડે. તો એ ઘટના માટે નીચેની શરતોનું પાલન થવું શું છે? જરૂરી છે. એમાં એક કહે છે અડચણ કે દિવ્યનું કદ આપાત પ્રકાશની તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ. અડચણ કે જે દિવ્યનું જે કદ છે, જે અડચણ, જે માધ્યમ છે, બરાબર છે, એ જેના દ્વારા અડચણ થાય છે એ અડચણ કે દિવ્યનું કદ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ. એના કરતાં ઓછું કે વધારેની વાત કરી નથી. આપણને એવું કીધું છે કે એની તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ. બીજું એના પછી કે પડદા અને અડચણ એટલે કે જે છિદ્ર હોય છે એના વચ્ચેનું જે અંતર છે એ વધારે હોવું જોઈએ, બરાબર છે. પડદા અને અડચણ વચ્ચેનું જે અંતરની વાત કરી છે એ અંતર અહીં બ્રેકેટમાં લખી છે તેમના કદની સરખામણીમાં, પરંતુ આપણે મેઈન વસ્તુ ડિસ્ટન્સ જોવાનું છે. એ અંતર તો કે વધારે હોવું જોઈએ.
આમ આપણે જાણીએ છીએ કે દ્રશ્ય પ્રકાશની જે તરંગલંબાઈ છે એ 10 - 6 મીટર જેટલી હોય છે. દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈની વાત કરે છે એ 10 - 6 મીટર જેટલી હોય છે. આથી પ્રકાશનું વ્યતિકરણ જોવા માટે અડચણ કે છિદ્રનું કદ આટલું જ હોવું જોઈએ, એના જેટલું જ હોવું જોઈએ. બરાબર છે. અંતર મોટું હોવું જોઈએ, તેની તરંગલંબાઈ કરતા મોટું હોવું જોઈએ. પરંતુ એને માપની વાત કરે છે, કદની માપ કરે છે. એ કદ, છિદ્રનું કદ એના જેટલું હોવું જોઈએ. આ શરતોનું પાલન થવું જોઈએ. વ્યતિકરણની ઘટના હોય તો આ શરતોનું આપણે શું થવું જોઈએ? પાલન થવું જોઈએ. કીધું પહેલી શરતમાં કે અડચણ કે એ જે દિવ્યનું કદ છે એ આપાત પ્રકાશની તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ અને પડદા અને અડચણ વચ્ચેનું અંતર એ વધારે હોવું જોઈએ. પરંતુ તેમાં કહે છે કે દ્રશ્ય પ્રકાશની જે તરંગલંબાઈ છે એ 10 - 6 મીટર જેટલી હોય છે. આથી પ્રકાશનું વ્યતિકરણ જોવા માટે, વ્યતિકરણની ઘટનાનો અભ્યાસ કરવો હોય એટલે જોવા માટે અડચણ કે છિદ્રનું કદ આટલું હોવું જોઈએ. આમ એ પ્રકાશના વિવર્તનની ઘટના સમજાવવા માટે આપણને અહીં આપણે એક્ઝામ્પલ લીધું, એક સ્લિટ લે છે અને એના દ્વારા પ્રકાશનું અહીં આગળ શું કરે છે? વિવર્તન. સ્લિટ એટલે કે કાચની પટ્ટી આવે એને સ્લિટ કહેવાય. તો એ સ્લિટ વાળા પ્રકાશનું જે વિવર્તન છે એ વિવર્તન કઈ રીતના થાય છે એ આપણને અહીં આગળ શું કરે છે? સમજાવશે. બરાબર છે. તો જોઈએ આપણે કે સ્લિટ દ્વારા પ્રકાશનું વિવર્તન. એક સ્લિટ દ્વારા થતું પ્રકાશનું વિવર્તન, એ વિવર્તનમાં ભાગની રચના માટે પ્રાયોગિક ગોઠવણી શું કરી છે? દર્શાવે. આ રીતના અહીં આગળ લેન્સ દર્શાવ્યો છે, સ્ક્રીન છે, એમાં એક નાની સ્લિટની વાત કરી છે, બીજો લેન્સ લીધો છે અને ઓબ્ઝર્વેશન સ્ક્રીન છે અહીં આગળ, પડદો જેને આપણે સાદી વાત. તો આ રીતના આખી એની શું છે? ગોઠવણી છે. બરાબર છે. ગોઠવણી આકૃતિ આપણે ક્વેશ્ચનની અંદર પહેલા આકૃતિનું ધ્યાન રાખીશું. બરાબર છે. કે છે ઇનપુટ આપીશું પરંતુ અહીં આગળ લેન્સ છે, બીજો લેન્સ છે, પણ બે લેન્સની વચ્ચે એક સ્લિટ, કાચની નાની સ્લિટ નાની અને પાતળી ગોઠવેલી છે અને અહીં આગળ ઓબ્ઝર્વેશન સ્ક્રીન એટલે કે પડદો જેને પર આપણે મેળવી શકીશું. તો અહીં કહે છે કે સ્લિટ દ્વારા પ્રકાશનું વિવર્તન દર્શાવે છે. આ વિવર્તનની ભાગની રચના આપણે પ્રાયોગિક ગોઠવણી જોઈ. લેન્સની વચ્ચે સ્લિટની એક રંગી પ્રકાશનું ઉદ્ગમ છે. બરાબર. એક બાજુ જોઈએ તો એ પ્રકાશનું શું છે? ઉદ્ગમ છે. એક રંગી પ્રકાશનું ઉદ્ગમ. તેને બહિર્ગોળ લેન્સની ફોકલ લંબાઈ પર એવી રીતે મૂકવામાં આવે છે, બહિર્ગોળ લેન્સ બંને બાજુથી ઉડે બહારની તરફ ફૂલેલો. બરાબર છે. એને આપણે બહિર્ગોળ, અંદરની તરફ વળેલો હોય એને આપણે અંતર્ગોળ કહીએ. પરંતુ બહિર્ગોળની વાત કરી છે અને બહિર્ગોળ લીધેલો છે. એટલે બહિર્ગોળ લેન્સની જે ફોકલ લંબાઈ છે એટલે ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ એવી રીતમાં એમાં મૂકવામાં આવે છે કે જેથી સમાંતર તરંગ અગ્રો એ પાતળી સાંકડી સ્લિટ પર આયાત થાય. બરાબર. એને એ રીતના ગોઠવવામાં આવશે કે જેથી એમાંથી સમાંતર જે તરંગ અગ્રો મળે છે એ સમાંતર તરંગ અગ્રો એ પાતળી સાંકડી સ્લિટમાંથી એ શું થાય? આપાત. એ રીતના રેઝ એની અંદર શું થવા જોઈએ? આપાત થવા જોઈએ. એ રીતના એને શું કરવાનું છે? ગોઠવવાનું છે. આ ઉપરાંત સ્લિટની પાછળ બીજો બહિર્ગોળ લેન્સ શું કરવામાં આવ્યો છે? મૂકવામાં આવ્યો છે. એક આગળ મૂકવામાં આવ્યો છે અને એક સ્લિટની પાછળ મૂકવામાં આવ્યો છે. આ રીતના આપણને બતાવ્યો છે કે આગળ. પરંતુ અહીંથી રેઝ એ રીતના કરવાના છે એના તરંગો એ આની સાંકડી સ્લિટમાંથી પસાર થવા જોઈએ અને સમાંતર. બરાબર છે. આ એની પાછળ બીજો લેન્સ અહીં આગળ શું કરેલો છે? બહિર્ગોળ લેન્સ ગોઠવેલો છે. એટલે કહે છે કે સ્લિટની પાછળ બીજો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે જેથી સ્લિટના અલગ અલગ ભાગો પરથી નિર્ગમન પામતા, અલગ અલગ ભાગમાંથી શું પામતા? નિર્ગમન પસાર થાય. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો વક્રીભવન, પરંતુ એનું એ જ જો ત્રીજા માધ્યમમાં જાય તો આપણે એને નિર્ગમન લઈએ છીએ. બરાબર. તો કહે છે અલગ અલગ ભાગો પરથી નિર્ગમન પામતા કિરણોને પડદા પર
શું કરવામાં આવે છે? કેન્દ્રિત કરવામાં આવે છે. એ અલગ અલગમાંથી પસાર થઈને આવશે અને પસાર થઈને આયા પછી આ પડદા ઉપર એ શું થાય છે? કેન્દ્રિત થાય છે. ઓબ્ઝર્વેશન સ્ક્રીન એના ઉપર શું થયું? કેન્દ્રિત થયું. એટલે કે છે કેન્દ્રિત થાય છે અથવા કેન્દ્રિત કરી શકાય છે. આ એક સ્લિટથી થતા વિવર્તનની લાક્ષણિકતાઓ એને કઈ લાક્ષણિકતાઓ છે એ સમજાવે છે. તો કહે છે કે સ્લિટની લંબાઈને લંબ રેખાની દિશામાં, સ્લિટની લંબાઈને કોની? તો કે લંબ રેખાની દિશામાં પ્રકાશ એ સમક્ષિતિજ રીતે શું કરવામાં આવે છે? આપાત થાય છે. સ્લિટની જે લંબાઈ છે એ સ્લિટની લંબાઈને લંબ રેખાની દિશામાં જે પ્રકાશ છે એ પ્રકાશને સમક્ષિતિજ રીતે એની અંદર શું કરવામાં આવે છે? આપાત થાય છે. અને બીજું એ સમક્ષિતિજ ભાગ એ પ્રકાશિત બિંદુઓની શ્રેણી હોય છે. પ્રકાશિત જે બિંદુઓ છે એની આખી એ શું હોય છે? શ્રેણી હોય છે. તો આ રીતના આખો આપણને નીચે ડાયાગ્રામ શું કરેલો છે? બતાવેલો છે. બરાબર. આ પહેલા પોઈન્ટમાં એવું કીધું આપણને કે સ્લિટની જે લંબાઈ છે એ સ્લિટની લંબાઈને લંબ રેખાની દિશામાં, કઈ રેખાની દિશામાં? લંબ એટલે 90 એંગલ, એટલે કે લંબ રેખાની જે દિશા છે એ લંબ રેખાની દિશામાં પ્રકાશને સમક્ષિતિજ રીતે આપાત કરવામાં આવે છે અને આ સમક્ષિતિજ ભાગ પ્રકાશિત બિંદુઓની શ્રેણી હોય છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ કહે છે કે કેન્દ્ર પરનું જે બિંદુ છે એ કેન્દ્ર પરનું બિંદુ સૌથી વધુ પ્રકાશિત, સેન્ટરનું બિંદુ હોય એ સૌથી વધારે પ્રકાશિત હોય. એટલા માટે કહે કે કેન્દ્ર પરનું બિંદુ સૌથી વધુ પ્રકાશિત હોય છે અને તેની બંને તરફના બિંદુઓ ક્રમશઃ ઘટતી તીવ્રતા વાળા હોય છે. કેન્દ્ર પરનું બિંદુની વાત કરે છે તો ગ્રાફ એની અંદર કહે છે કેન્દ્ર પરનું બિંદુ વધારે પ્રકાશિત હોય છે અને આ બાજુ કે આ બાજુ રહે તો ધીમે ધીમે એનું ડિક્રીમેન્ટ, એટલે એની જે પ્રકાશિત જે ક્ષમતા છે બરાબર છે એ ડાબી બાજુ લો કે જમણી બાજુ લો એ ધીમે ધીમે શું થાય છે? ઘટતી જાય છે. પરંતુ કેન્દ્ર ઉપર એ વધારે પ્રકાશિત હોય છે, એ ધ્યાન રાખવાનું છે આપણે. બરાબર છે. એટલા માટે કહે છે કે કેન્દ્ર પરનું બિંદુ સૌથી વધુ પ્રકાશિત હોય છે અને તેની બંને તરફના બિંદુઓ એ ક્રમશઃ ઘટતી તીવ્રતા વાળા હોય છે. એની પછી કહે છે કે મધ્યમાં રહેલા બિંદુની પહોળાઈ, સેન્ટર મધ્યમાં રહેલું એ બિંદુ છે એ બિંદુની પહોળાઈ એ બીજા બિંદુઓ કરતા કેવી હોય છે? બમણી હોય છે. એની પહોળાઈની વાત કરી છે. એ પ્રકાશિત તો હતું કેન્દ્રવાળું, મધ્યવાળું, પરંતુ પહોળાઈની વાત કરે છે એટલે ધ્યાન એ સેન્ટર પર આપે છે. કે મધ્યમાં રહેલા બિંદુની જે પહોળાઈ છે એ પહોળાઈ બીજા બિંદુઓ કરતા એ કેવી હોય છે? બમણી હોય છે. આમ આ પરિણામ પરથી હાઇગેન્સના પ્રકાશવાળા પ્રમાણે એવું સમજવું જરૂરી છે કે સમતલના જે તરંગ અગ્રો છે, સમતલના કયા અગ્રો? તરંગ અગ્રો એ સ્લિટ પર શું કરવામાં આવે છે? આપાત થાય છે. અને સ્લિટ પર આપાત થાય છે અને એ જે તરંગ અગ્રોનો માત્ર સ્લિટ પર પડતો ભાગ જ તેમાંથી શું થાય છે? પસાર થાય છે. અને સ્લિટ પર તેમાંથી જે પસાર થાય છે જે તરંગ પ્રસરણના શું છે? ભાગ રૂપે હોય છે. કીધું કે હાઇગેન્સ છે એ હાઇગેન્સના પ્રકાશવાળા પ્રમાણે એવું સમજવું જોઈએ કે સમતલ અને તરંગ અગ્રો એ સ્લિટ પર શું થયા? આપાત થયા. અને એ આપાત થાય છે ત્યારે તરંગ અગ્રને માત્ર સ્લિટ પર પડતો ભાગ જ તેમાંથી શું થયો? પસાર થયો. અને એ પસાર થયો જે તરંગ પ્રસરણના ભાગ રૂપે હોય છે. તો આ આપણે શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે. આ
એક સ્લીટમાંથી જે વિવર્તન હતું એ વિવર્તન કરાવ્યું અને તેને ઉતાર્યું. એની જે લાક્ષણિકતા હતી એક સ્લીટમાંથી જે વિવર્તન હતું એની લાક્ષણિકતા હતી એ ધ્યાનમાં રાખે. લાક્ષણિકતામાં સ્લીટની જે લંબાઈ છે એ લંબ રેખાની દિશામાં પ્રકાશને સમચિત રીતે આપાત થતું હતું. સમચિત ભાગ એ પ્રકાશિત બિંદુઓની શ્રેણીમાં હોય છે. કેન્દ્ર પરનું બિંદુ એ વધુ પ્રકાશિત હોય છે અને બંને તરફના બિંદુઓ ક્રમશઃ એની જે પ્રકાશિતની જે ક્ષમતા છે એ ધીમે ધીમે શું થતી હતી? ઘટતી જતી હતી. અને મધ્યમાં રહેલા બિંદુઓની જે પહોળાઈ છે એ બીજા બિંદુઓ કરતાં કેવી હોય છે? બમણી. અને એના પરથી ખબર પડી કે હાઇગન્સના પ્રકાશવાળા પ્રમાણે એવું સમજવું કે સમતલ તરંગના અગ્રો એ સ્લીટ પર આપાત થાય છે અને તરંગ અગ્રો માત્ર સ્લીટ પર પડતો ભાગ જ તેમાંથી પસાર થાય છે અને જે તરંગ પ્રસરણના શું હોય છે? ભાગરૂપે હોય છે. તો આ થઈ આપણે પ્રકાશના વિવર્તનની ઘટના. ઓકે, હવે આપણે આગળ જોવાની છે આગળની થિયરી કે પ્રકાશનું ધ્રુવીભવન છે. કે છે પ્રકાશનું ધ્રુવીભવન, પોલરાઇઝેશન ઓફ ધ લાઇટ. તો પ્રકાશના ધ્રુવીભવનની વાત કરે છે એની અંદર કે આપણે આગળ વ્યતિકરણ જોયું, સહાયક વ્યતિકરણ પણ જોયું, વિનાશક વ્યતિકરણ પણ જોયું અને ત્યાર પછી અત્યારે જે માધ્યમમાં અડચણવાળી ઘટના પર આપણે જે ભણ્યા એનું પ્રકાશનું વિવર્તનનો પણ આપણે શું કર્યું? આગળ અભ્યાસ કર્યો. તો એ ઘટનાઓ પરથી આપણે પ્રકાશના ગુણધર્મો વિશે કોઈ ચર્ચા કરી શક્યા નથી. પ્રકાશના ગુણધર્મો એની અંદર દર્શાવવાના, હા ઘટનાઓ દર્શાવી, પરંતુ એની અંદર એના પ્રકાશના જે ગુણધર્મો આવે એ ગુણધર્મોની આપણે એની અંદર ચર્ચા આવતી નથી. એટલા માટે કહે છે કે વ્યતિકરણ અને વિવર્તનની જે ઘટના બન્યા એની અંદર પ્રકાશના ગુણધર્મો વિશે કોઈ ચર્ચા કરી નથી. કેવો મતલબ કે એના પરથી પ્રકાશના સંગત એ સંગત છે કે લંબગત છે તે આપણે કોઈ ચિંતા કરી નહીં કે પ્રકાશ કયા પ્રકારનો છે? સંગત, એની દિશામાં હોય તો સંગત, પરંતુ એને લંબ દિશામાં એને તરંગ એ લંબગત તરંગ કહેવાય. તો એ પ્રકાશ સંગત તરંગ છે કે લંબગત તરંગ છે એને વિશે આપણે કોઈ ચિંતા કરી નહીં, પરંતુ ધ્રુવીયભવનની ઘટનામાં એને સમજવા માટે આપણે એનો શું કરીશું? ઉપયોગ કરીશું. તો આકૃતિમાં કહે છે કે બે પુઠ્ઠા લો કે જેમાં બે લંબ સ્લીટ S1 અને S2 આવે. બરાબર છે? આની અંદર પણ સ્લીટ તો આપણે લેવાની જ છે, સાંકડી સ્લીટ. બરાબર? તો બે પુઠ્ઠા લેવાના છે. એ બે પુઠ્ઠા કે જેમાં બે લંબ સ્લીટ S1 અને S2 શું કરેલી છે? આવેલી છે. અહીં આ રીતના આપણને આખો ડાયાગ્રામ શું કરેલો છે? બતાવો. એ બે પુઠ્ઠા લઈને લંબ સ્લીટ આવે એ રીતના ગોઠવ્યું અને તે બંનેમાંથી એક દોરી પસાર કરી તેનો એક છેડો દ્રઢ આધાર સાથે બાંધી. બરાબર છે? દોરીમાંથી એને શું કરવાનો? પસાર કરવાનો. અને પસાર કર્યા પછી એનો એક છેડો છે એ દ્રઢ આધાર સાથે બાંધીને બીજો છેડો તમારા હાથમાં રાખવાનો છે. આપણા હાથમાં શું કરવાનો છે? રાખવાનો. એક છેડાને દ્રઢ આધાર સાથે એની અંદર બાંધી દેવાનો. બરાબર? એ સ્લીટમાંથી પસાર થવો જોઈએ અને પસાર થઈ ગયા પછી એક બાજુ બાંધી દેવાનો અને એક બાજુ આપણા હાથમાં રાખવાનો. એ રાખ્યા પછી તમારા હાથને ઉપર નીચે અને આજુબાજુ શું કરવાના છે? હલાવવાના છે. એટલે ઉપર નીચે અને આજુબાજુ આપણા હાથને શું કરવાનું? દોરી સાથે બાંધેલું છે. એટલે
એક બાજુ એનો છેડો બાંધેલો છે, એક બાજુ આપણે પકડેલો છે, પરંતુ એ પુઠ્ઠાની જે બે સ્લીટો આપણે જે બનાવેલી એ સ્લીટમાંથી પસાર થયેલો છે. તો આપણે હાથમાં જે પકડેલો દોરો છે, બરાબર, એ છેડો જે પકડેલો છે, તો એને આપણે ઉપર નીચે અથવા આજુબાજુ શું કરવાના છે? હલાવવાના છે. હવે હલાવીશું જેથી બધી જ દિશામાં તરંગો શું થાય છે? ઉપર આજુબાજુને ઉપર નીચે હલાવો એટલે બધી જ દિશામાં એના શું થશે? તરંગો ઉત્પન્ન થાય છે. અને એ તરંગ ઉત્પન્ન થાય છે જેથી આપણને જોઈશું કે તરંગ S1 માંથી પસાર થાય છે અને S2 માંથી પણ પસાર થાય છે. આમ રેન્જ બતાવીશું, આ રીતના મૂવિંગ કરાવીશું. એ S1 અને S2 એ બંનેમાંથી એ શું થાય છે? પસાર થાય છે. બરાબર છે? આ રીતના બોલે એ કરાવીશું તો આ એ પસાર થશે. તો S1 અને S2 માંથી પસાર થાય છે અને એ પસાર થશે તો આ પ્રયોગને આપણે સ્લીટ S2 ને સમક્ષિતિજ રાખી ફરીથી કરવાનો છે. પહેલા લંબ રાખી દે, પછી સમક્ષિતિજ રાખવાની છે. તો પ્રયોગમાં આપણને સાદી વસ્તુ કે ધ્રુવીકરણની ઘટનાની અંદર એમાં કીધું કે પ્રકાશના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું. આની અંદર પેલી બે ઘટનાઓમાં આવ્યો નથી, પરંતુ એ ધ્રુવીય ઘટના સમજાવતા કહે છે કે બે પુઠ્ઠા લેવાના છે. એ બે પુઠ્ઠામાં બે લંબ સ્લીટ S1 S2 એવી રીતના આવેલી છે કે બંને S1 અને S2 એ રીતના આવેલી છે કે તેને બંનેમાંથી એક દોરી આપણે એ સ્લીટમાંથી શું કરવાની છે? પસાર કરવાની. પસાર કર્યા પછી એક છેડો એનો દ્રઢ આધાર સાથે એને બાંધી દેવાનો છે, બીજો છેડો આપણા હાથમાં રાખવાનો. હાથમાં રાખેલો જે છેડો છે એને ઉપર નીચે અથવા આજુબાજુ એને હલાવીએ છે જેથી બધી જ દિશામાં તરંગો શું થાય છે? ઉત્પન્ન થાય છે. બધી જ દિશામાં જો તરંગો ઉત્પન્ન થશે તો આપણને ખબર પડશે કે તરંગો S1 માંથી પણ પસાર થશે અને તરંગો S2 માંથી પણ એ શું થશે? પસાર થશે. એ પસાર થશે તેના પરથી પ્રયોગને સ્લીટ S2 ને સમક્ષિતિજ રાખી એને પાછો ફરી દે. પહેલા લંબ રાખ્યો, પછી S2 ને શું રાખવાની? સમક્ષિતિજ. અને જોઈશું તો સ્લીટ S2 માંથી કોઈ તરંગ પસાર થશે નહીં. જ્યારે સમક્ષિતિજ કરે S2 ને ત્યારે કહે છે કે સ્લીટ S2 માંથી કોઈ તરંગ પસાર થતું નથી. બરાબર છે? અહીંયા આગળ જ્યારે સમક્ષિતિજ કરી દીધી ત્યારે પહેલી સ્લીટમાંથી થાય છે, પરંતુ આને સમક્ષિતિજ કરી એટલે બીજી સ્લીટમાંથી કોઈ પ્રકારનું તરંગ પસાર થતું નથી. અહીંયા આગળ બંને લંબ હતી એટલે બંનેમાંથી તરંગ પસાર થતો હતો, પરંતુ અહીંયા આગળ S1 લંબ છે, આ એની દિશા સમક્ષિતિજ દિશામાં છે. કહેવાનો કે એની અંદરથી તરંગ શું થતો નથી? પસાર થતો નથી. આ જો એમાંથી તરંગ જો પસાર થતો નથી અને S1 માંથી પસાર થતા તરંગો એ સમક્ષિતિજ S2 માંથી પસાર થઈ શકતા નથી. S1 માંથી થાય છે, S2 માંથી થતા નથી. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તરંગના કંપન સ્લીટ S2 ની દિશાને લંબ હોવાને કારણે S2 માંથી તરંગો પસાર થઈ શકતા નથી. બરાબર છે? S2 ની જે દિશા છે એ S2 ની દિશાને લંબ હોવાને, S2 ની દિશાને કેવા હોવાને કારણે? લંબ હોવાને કારણે S2 માંથી આ તરંગો પસાર થઈ શકતા નથી. આવી પ્રવૃત્તિ કે પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશ માટે કરી શકાય છે, જેમાં ઉદ્ગમને O તરીકે અને સ્લીટના બદલે બે પોલેરોઇડ શું કરવામાં આવે છે? રાખવામાં આવે છે. હવે રેગ્યુલર એક પ્રવૃત્તિ લે છે. એમાં કહે છે પેલાની અંદર આપણે સ્લીટ લીધી હતી, એમાં લંબગત અને સંગતની હતો. તો લંબગતમાંથી હતું ત્યારે S2 માંથી કોઈ તરંગ પસાર થતો નથી. S1 માંથી શું થાય છે? પસાર થઈ જાય છે. બરાબર છે? આવી પ્રવૃત્તિમાં કહે છે બીજો એક્ઝામ્પલ લે છે કે પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશ માટે કરી શકાય. પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશ માટે કરી શકાય છે, જેમાં ઉદ્ગમને O તરીકે
અને સ્લિટના બદલે બે પોલેરોઇડ એની અંદર શું કરવામાં આવે છે, રાખવામાં આવે છે બરાબર છે. એની અંદર બે પોલેરોઇડ એની અંદર રાખવામાં આવે છે અને તેના માત્ર પ્રથમ કિસ્સામાં જ પ્રકાશને આપણે શું કરી શકીશું, જોઈ શકો છો બરાબર. એનો જે પ્રથમ કિસ્સાની વાત કરે છે એ પ્રથમ કિસ્સામાં જ આપણે એને પ્રકાશને શું કરી શકીશું, જોઈ શકો છો. જે દર્શાવે છે કે પ્રકાશના કંપનો એ સમતલમાં સીમિત રહે છે, સમતલ પૂરતા જ સીમિત રહે છે, સમતલની બહાર કે આમ તેમની વાત કરી નથી. એ સમતલમાં કેવા રહે છે, સીમિત રહે છે, જેને તલ ધ્રુવીભૂત અથવા રેખીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. સાદી વાત કરી છે, ઉદ્ગમ O તરીકે લઈએ બરાબર છે. અહીં ઉદ્ગમ અહીં આગળથી એમિટ કરવામાં છે અહીંથી બરાબર છે. એટલે ઉદ્ગમને આપણે કોના તરીકે લઈએ, O તરીકે લઈએ અને સ્લિટના બદલે બે પોલેરોઇડ એની અંદર રાખવામાં આવે આ રીતના એક અને આ બીજું પોલેરોઇડ એની અંદર રાખવામાં આવે એ માત્ર પ્રથમ કિસ્સામાં જ પ્રકાશને શું કરતા હતા, જોઈ શકાતા, જેથી એ જે કંપનો છે એ સમતલ પૂરતા જ શું રહે છે, સીમિત રહે છે બરાબર છે. સમતલ પૂરતા સીમિત રહે જેથી એને તલ ધ્રુવીભૂત અથવા રેખીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. જ્યારે આ ધ્રુવીભૂત પ્રકાશ કાચ, પાણી અથવા બીજા કે પારદર્શક પદાર્થ પર પડે છે બરાબર છે. એ કોના પર પડે છે, બીજા પારદર્શક પદાર્થ પર એ જ્યારે પડે છે ત્યારે પરાવર્તિત પ્રકાશ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે બરાબર. આ અધ્રુવીય પ્રકાશ એ કાચવાળું માધ્યમની વાત કરે છે, કાં તો પાણી કે છે અથવા બીજા કોઈ પારદર્શક પદાર્થ પર એ શું થાય છે, પડે છે ત્યારે પરાવર્તિત પ્રકાશ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે. કેવો ધ્રુવીભૂત હોય છે, તલ ધ્રુવીભૂત. અને એના પરથી આ અધ્રુવીભૂત પ્રકાશ એઓ એ કાચ પર શું થાય છે, આપાત થાય છે. કાચ પર શું થાય છે, આપાત. અને કાચ પર આપાત થાય છે જેથી પરાવર્તિત પ્રકાશ OR દ્વારા પરાવર્તિત પ્રકાશ જે હતો એ પરાવર્તિત પ્રકાશ એનો OR દ્વારા, કોના દ્વારા, OR દ્વારા, તેને નિર્ગમિત પ્રકાશ OT દ્વારા દર્શાવેલો છે. નિર્ગમિત પ્રકાશ એને કોના દ્વારા દર્શાવેલો છે, OT દ્વારા શું કરશે, એને દર્શાવેલો છે. પરાવર્તિત પ્રકાશ OR દ્વારા અને નિર્ગમિત પ્રકાશ OT દ્વારા એને શું કરશે, બતાવશે. અને એના પરથી દર્શાવે કે જ્યારે પ્રકાશ ધ્રુવીભૂત કોણ પર આપાત થાય છે, પ્રકાશ કોના પર આપાત થાય છે, ધ્રુવીભૂત કોણ. એ ધ્રુવીભૂત કોણ પર જ્યારે એ આપાત થાય છે ત્યારે પૂર્ણ ધ્રુવીભવનનું અનુભવે છે. ધ્રુવીભૂત પ્રકાશ પર એ જ્યારે આપાત થયો ત્યારે પૂર્ણ ધ્રુવીભવન એ શું કરે છે, અનુભવે છે. અને આ કોણ પર પરાવર્તિત કિરણ અને નિર્ગમન કિરણ એકને જ લંબ હોય છે બરાબર છે. પરાવર્તિત કિરણ અને નિર્ગમન કિરણ એકને જ શું હોય છે, લંબ હોય છે. આ ધ્રુવીભૂત કોણ એ પદાર્થના વક્રીભવનાંક પર આધારિત છે બરાબર છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ધ્રુવીભૂત કોણ એ પદાર્થના કોના પર આધારિત છે, તો ધ્રુવીભૂત કોણ એ પદાર્થના વક્રીભવનાંક પર એ શું હોય છે, આધારિત હોય છે. આમ સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો IR અને IP વચ્ચેનો આપણને એ શું કરશે, સંબંધ દર્શાવે છે. એના પરથી એનો આપણને શું કરશે, સંબંધ દર્શાવે છે. તો એ જે એંગલની વાત કરે છે IP અને IR, તો μ sin IP upon sin I sin R
તો sin ip upon sin r is equal to sin ip, sin r is equal to sin 90 minus ip. 90 હોય તો વિધેય શું થાય? બદલાય, બરાબર છે, પાઈ બાય 2 હોય તો sin 90 minus એટલે sin નું શું થશે? cos થશે, એટલે cos ip. તો sin ip upon cos ip is equal to sin upon cos, એટલે થશે tan ip, બરાબર છે. આપણને tan ip મળે છે. તો અહીંથી રેઝ એમિટ કર્યું, આ પરાવર્તિત ઓઆર કીધું અને આ વક્રીભૂત કીધું, બરાબર. આ આપણને એ સંબંધ શું કર્યો છે? અહીં આગળ દર્શાવેલો છે, બરાબર છે. તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ ધ્રુવીયકરણ ઘટનાની આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. તો પ્રકાશના ધ્રુવીકરણમાં પણ મેન પોઈન્ટ જોઈએ તો એની અંદર એ રીતનું કીધું હતું કે પ્રકાશનો જે ગુણધર્મ એની માહિતી આની પરથી, એ સંગત કે લંબગત એના પરથી આપણને ખબર પડે છે કે જે સ્લિટ લીધી હતી, બરાબર છે, તો એ કોની અંદરથી પસાર થાય છે? પહેલા રેગ્યુલર હતા ત્યારે પસાર થાય, પરંતુ સમક્ષિતિજ કરી જ્યારે S2 ત્યારે પસાર થતું નથી, બરાબર છે. ઓરિયો જોઈએ તો એની અંદર કીધું કે એના પરથી આપણે સંગત કે લંબગતની ચિંતા કરવાની નથી. આમ બે પુઠ્ઠા લીધા હતા, એમાં બે લંબ સ્લિટ જે હતી એ S1 અને S2 લીધી અને એની અંદરથી દોરી આપણે પસાર કરી દીધી. દોરી પસાર કરી તો એમાં એનો એક છેડો દ્રઢ આધાર સાથે બાંધેલો હતો અને બીજો છેડો તમારા હાથમાં આપણે રાખ્યો હતો. ઉપરથી અને આજુબાજુ એને હલાવીશું ત્યારે બધી દિશામાં તરંગો ઉત્પન્ન થશે, પરંતુ એ S1 અને S2 બંનેમાંથી અહીં આગળ શું થતા હતા? પસાર થતા હતા. પરંતુ જ્યારે પ્રયોગમાં S2 ને સમક્ષિતિજ રાખીને ફરીથી કરીશું તો S2 માંથી કોઈ તરંગ પસાર થતો નથી. આ કહેવાનો મતલબ S1 માંથી પસાર થતા તરંગો એ સમક્ષિતિજ સ્લિટ S2 માંથી પસાર થઈ શકતા નથી અને તરંગના કંપન સ્લિટ S2 ની દિશાને લંબ હોવાને કારણે S2 માંથી એ તરંગો પસાર થઈ શકતા નથી. આ એક પ્રવૃત્તિ માટે બે પોલરાઇડ લે છે, એટલે કે છે પ્રકાશના ઉદ્ગમ અહીં O લીધું છે. તો પ્રકાશના ઉદ્ગમ O માંથી પ્રકાશ માટે આપણે કે જેની અંદર ઉદ્ગમ O કીધું અને સ્લિટ ના બદલે બે પોલરાઇડ એની અંદર રાખવામાં આવે છે. અને બે પોલરાઇડ રાખવામાં આવે છે કે એની અંદર માત્ર પ્રથમ કિસ્સામાં પ્રકાશને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. આ પ્રકાશને જોઈ શકીએ જે દર્શાવશે કે પ્રકાશના કંપનો એ સમતલ પૂરતા જ સીમિત રહે છે. અને સમતલ પૂરતા જ સીમિત રહેશે જેને આપણે તલ ધ્રુવીભૂત અથવા રેખીય ધ્રુવીભૂત કહેતા હતા. તલ ધ્રુવીભૂત અથવા રેખીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. જ્યારે આ અધ્રુવીભૂત પ્રકાશ એ કાચ, પાણી કે બીજા કોઈ પારદર્શક માધ્યમ પર જ્યારે પડતું હતું ત્યારે પરાવર્તિત પ્રકાશ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે, જેના કારણે આપણે અધ્રુવીભૂત જે પ્રકાશ હતો AO એ તલ અધ્રુવીભૂત પ્રકાશ AO એ કાચ પર શું કર્યો તો? આપાત કર્યો તો, એમિટ કર્યો તો. જેથી પરાવર્તિત જે પ્રકાશ હતો એ OR દ્વારા ડાયાગ્રામ આખો બતાવ્યો છે. AO આપણે કાચ પર શું કર્યો તો? આપાત કર્યો તો. તો એનું જો પરાવર્તન થાય તો OR માં એ શું થતું? તો પરાવર્તિત થતું. કારણ કે રે અથડાઈને જો પાછું જાય તો એને પરાવર્તન તો એ પરાવર્તિત થતો હતો. આ AO કાચ પર જો આપાત કરે જેથી પરાવર્તિત પ્રકાશ OR દ્વારા અને નિર્ગમિત પ્રકાશ OT દ્વારા એની અંદર શું કરે તો જ્યારે પ્રકાશનું આ ધ્રુવીભૂત કોણ પર આપાત થાય છે ત્યારે પૂર્ણ ધ્રુવીય કોણ અનુભવતું હતું. આમ એના જે ખૂણા પર જે કોણ પર પરાવર્તિત કિરણ અને નિર્ગમિત કિરણ એકને જ લંબ હતું અને ધ્રુવીભૂત કોણ એના વક્રી ભવનાંક પર આધારિત. કોના પર આધારિત હતું? વક્રી ભવનાંક પર. જેથી સ્નેલનો નિયમ એની અંદર આપણે લગાવ્યો μ sin ip અને sin i, પરંતુ r ને જે રિફ્રેક્શન લીધું તો 90 માઈનસ લીધું એટલે sin નું cos થયું. sin upon cos એટલે આપણે એને શું કહીએ છે? tan કહીએ છે. તો આ છે આપણું પ્રકાશનું ધ્રુવીય બળ ને આપણે ઓવરવ્યુ પણ જોયું. ઓકે, બરાબર. એનો મેં ડાયાગ્રામ યાદ રાખવાના
બે પોલરાઇડ દીધા હતા. એ યાદ રાખવાનું, પહેલા સાદા પુઠ્ઠાને એટલે કે સ્લિટ તરીકે રહેશે એનો પ્રયોગ છે, અને બીજો પોલરાઇડનો. એ રીતના અહીં સમજાવે છે. આ હતું પ્રકાશનું શું હતું તો કે ધ્રુવીય બળ. ઓકે, પ્રકાશનો ધ્રુવીય બળનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. બરાબર છે. તો ચેપ્ટર 22 અહીં આગળ શું થાય છે? ફિનિશ થાય છે.